સુરતમાં વધુ એક કોન્સ્ટેબલની દાદાગીરી સામે આવી છે। ઉમરા પોલીસના કોન્સ્ટેબલની દાદાગીરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો મોડી રાત્રે દુકાન ખુલ્લી રાખવા બદલ વેપારી પર હાથ ઉઠાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ છે। વિડીયોમાં કોન્સ્ટેબલ દ્વારા દુકાનદારને લાફો મારતા જોવા મળી રહ્યા છે। ત્યારે હાજર અન્ય વ્યક્તિને પણ ધક્કો મારી મારપીટ કરવામાં આવી હતી। કાયદાકીય કાર્યવાહી કરવાની જગ્યાએ મારપીટનો રસ્તો અપનાવવામાં આવ્યો હતો। પોલીસની આવી હરકત સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ગૃહ રાજ્યમંત્રીની સૂચનાઓ છતાં પોલીસની ગેરવર્તણૂક સામે આવી રહી છે। ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વેપારીઓમાં પોલીસ પ્રત્યે ભય અને અવિશ્વાસની લાગણી જોવા મળી રહી છે। તો ભયના કારણે ભોગ બનનાર વેપારી હજી સુધી સામે પણ આવ્યો નથી। પોલીસની છબી પર આવી ઘટનાથી દાગ લાગ્યો છે। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા ચર્ચા તેજ થઈ છે। તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ પણ ઉઠી છે। કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતની આ ઘટના કે જ્યાં કોન્સ્ટેબલ દ્વારા વેપારીને માર મારવામાં આવે છે, આખરે ઘટના શું સર્જાઈ હતી? બિલકુલ, ગુજરાતના ગૃહમંત્રીએ ગુનેગારો માટે કીધું છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ ગૃહમંત્રીના જ મત વિસ્તારમાં કાયદો મરી પરવાયેલો હોય તેવી ઘટના બની છે। કાયદામાં રહેતા લોકો ઉપર ફાયદાની જગ્યા પર પોલીસ લાફાવારી કરતી હોય તેવી ઘટના સામે આવી છે। રાત થતાની સાથે જ પોલીસ કર્મચારીઓ પોતાના ઘરનો ગુસ્સો અથવા નોકરીનું જે પ્રેશર હોય છે તે સહન કરી શકતા નથી અને દુકાનદારને માર મારતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે। સુરતના ઉમરા વિસ્તારની આ ઘટના છે। ઉમરા પોલીસનો નરદદાન ગઢવી નામનો હેડ કોન્સ્ટેબલ છે કે જે પીસીઆરમાં રાત્રિ દરમિયાન એક દુકાનમાં જાય છે, દુકાનના માલિકને લાફો મારે છે, તેની સાથેના એક કર્મચારીને ધક્કો મારતો જોવા મળી રહી છે। એટલે કે કાયદો ગુનેગારો માટે કડક બનાવવાની સૂચના ગૃહમંત્રીએ આપી છે, પણ અહીંયા તો પોલીસ સામાન્ય વ્યક્તિને જ રંજાડતી જોવા મળી રહી છે। કીર્તેશ, આ જે ઘટના સામે આવી છે, કયા વિસ્તારની છે આ ઘટના? વિડીયો વાયરલ થયા બાદ જે આસપાસના વિસ્તારના લોકો છે, વેપારીઓ છે, તેમનું શું કહેવું છે? શું રિએક્શન સામે આવ્યું છે? બિલકુલ, સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારની આ ઘટના છે। લોકોનું કહેવું છે કે જે લોકો દુકાન લે છે, ભાડું ભરે છે, ટેક્સ ભરે છે, લાયસન્સો લે છે, તેમના પર પોલીસ આ રીતની દંડાવાળી કરતી જોવા મળે છે, પણ રોડ પર ગેરકાયદેસર દબાણ કરી ધંધો કરતા હોય તેને રાત્રે 2 વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવે છે। એટલે કે નિયમો માત્ર રસ્તા પર ધંધો કરવાવાળા માટે છે અને જે પ્રકારની આ ઘટના છે, વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સુરતના ઉમરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ડુમસ રોડની આ ઘટના છે। જે કીર્તેશ, આખી ઘટના બની ત્યારબાદ વિડીયો પણ હવે વાયરલ થયો છે। શું વેપારી દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે અથવા તો અધિકારીઓ તરફથી કોઈ પણ પ્રકારની વાત મૂકવામાં આવી છે? બિલકુલ, મેં પહેલા જ કીધું એમ વેપારીઓ દુકાન ભાડે લીધી છે, મુકરાની દુકાન છે, ટેક્સ ભરે છે, લાયસન્સો લીધા છે ને જો પોલીસની સામે ફરિયાદ કરવા આવે તો તેમને પોલીસ રંજાડતી હોય છે, ધંધો કરવા દેતી નથી, જેને લઈને આ વિડીયો વાયરલ થયા બાદ પણ દુકાનનો માલિક હજુ સુધી પોલીસ ફરિયાદ કરવા સામે નથી આવ્યો। પણ ચોક્કસ કહી શકાય વેપારીઓમાં આક્રોશ છે, કારણ કે ગૃહમંત્રીએ ગુનેગારો માટે વાત કરી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ અહીં તો કાયદામાં રહેલા લોકોને જે રીતે પોલીસ રંજાડી રહી છે અને આરોપીઓના નામના સરઘસ સુરતમાં નીકળતા હોય તેવી ઘટનાઓ બની રહી છે, ત્યારે વેપારીઓમાં હવે આક્રોશ અને ભયનો માહોલ છે। કારણ કે જો ફરિયાદ કરે તો પોલીસ તેમના વેપાર ધંધા બંધ કરાવી દે તો નવાઈની વાત નથી, જેને લઈને આ મામલે હજુ સુધી અધિકારીઓ દ્વારા કોઈ પણ એક્શન અને ફરિયાદ જે ભોગ બનનાર છે તેના દ્વારા ફરિયાદ પણ કરવામાં નથી આવી। જે કીર્તેશ, એટલે જેણે કાયદાનું પાલન કરાવવાનું હોય છે તેના હાથમાં જ કાયદો લઈ લેવામાં આવ્યો છે અને માર મારવામાં આવે છે। એટલે શું સુરતમાં આ પ્રકારની ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છે કે વેપારીને માર મારવામાં આવે? એક તરફ અસામાજિક તત્વોનો આતંક જોવા ન મળતો હોય અને બીજી તરફ આ પ્રકારે પોલીસ દ્વારા જ કાયદો હાથમાં લઈને પછી મારપીટ કરવામાં આવી રહી છે। બિલકુલ, સુરતમાં ગુનેગારો હોય છે તેમના છોતરા ફાડી નાખવાની પોલીસ વાત કરતી હોય છે, તેમની સર્વિસ કરતી હોય છે, તેમના વરઘોડા કાઢતા હોય છે, તો બી સુરતમાં દરરોજ સવાર પડે ને અસામાજિક તત્વોની જાહેરમાં મારામારી જન્મદિવસના
ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરતા વિડીયો સામે આવતા હોય છે. આવા લોકો પર સુરત પોલીસ લગામ કસવામાં નિષ્ફળ ગઈ છે. ત્યારે હવે પોતે કાયદોનું કામ કરે છે અને કાયદો શું કામ કરે તે બતાવવા માટે આવા નાગરિકો પર કાયદાનો સકંજો કસી રહ્યા છે, જેને લઈને સુરતના કાયદા વ્યવસ્થા પર ચોક્કસ સવાલ ઉભા થયા છે. મેં પહેલા કીધું એમ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ અહીંયા તો કયો કાયદો અને કયો ફાયદો એ તો પોલીસ જ જાણે. કારણ જે પ્રકારે પોલીસની કર્મચારીઓની કામગીરી છે, એટલે કે ઘરનો ગુસ્સો હોય કે કામનું પ્રેશર હોય, તે હવે આ રીતે સામાન્ય વ્યક્તિ પર ઉતારતા જોવા મળ્યા છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરતના દ્રશ્યો સામે આવ્યા છે. એક તરફ હવે અમદાવાદની જો વાત કરવામાં આવે તો એક તરફ રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરવામાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે હવે મોટો પ્રશ્ન બની ગયો છે. પોલીસની છબી પ્રજામાં સુધરે તે માટે સરકારની સાથે પોલીસ વિભાગ પણ સતત પ્રયાસ કરે છે, પરંતુ કેટલાક માથે ચડાવેલા પોલીસ કર્મીઓના કારણે પોલીસની છબી સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ છે. અમદાવાદમાં ફરી એક વખત ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી ગઈ છે. ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો ઝીકી તેની સાથે બોલાચાલી કરી હતી, જે અંગેનો વિડીયો પણ હવે વાયરલ થઈ રહ્યો છે. યુવતીનું કહેવું છે કે જ્યારે તે અંજલિ 4 રસ્તા તરફથી વાસણા બાજુ જઈ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસે તેને અટકાવી દીધી હતી અને તેની પાસે લાયસન્સની માંગણી કરવામાં આવી હતી. જો કે યુવતીએ તેનું વ્હીકલ સાઈડમાં કરી લાયસન્સ બતાવવા માટે કહ્યું હતું. બાદમાં યુવતીએ પોલીસ પાસે આઈ કાર્ડ માંગતા પોલીસ કર્મીએ તેને આઈ કાર્ડ બતાવ્યું હતું, પરંતુ પરત આપતી વખતે આઈ કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીને જ નીચે પડેલ આઈ કાર્ડ લઈ હાથમાં આપવા માટે કહ્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પોલીસ કર્મચારી યુવતીને લાફો ઝીકી દીધો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પાલડી પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જો કે યુવતીનો આક્ષેપ છે કે કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ પોલીસે તેની ફરિયાદ લીધી ન હતી અને ટ્રાફિક પોલીસના મારથી તેને દાંત અને કાનમાં હવે ઈજા પણ પહોંચી છે. પોલીસ સ્ટેશન આવ્યા પછી આવીને અમને એક ક્રિશ્ચિયન સાહેબ છે, એમને કહ્યું કે અમે તમારી કમ્પ્લેન નહીં લઈએ. અમે બહુ જ રિક્વેસ્ટ કરી, અમે 4 કલાકથી પોલીસ સ્ટેશનની બહાર છે. પીઆઈ મેડમ હતા નહીં, અહીંયા કોઈક પીઆઈ મેડમ છે એ હતા નહીં. એ અડધી કલાક 2 કલાક રાહ જોયા પછી 3.5 કલાકે આવ્યા. આવીને એમણે એવું કહ્યું કે અહીંયા આગળ હું કમ્પ્લેન નહીં લઉં. અમે કહ્યું કે કમ્પ્લેન તમે કેમ ના લો? પછી એમણે બી એવું કીધું કે તમે એકલા અંદર આવો. મને એકલા કેબિનમાં બોલાવીને પણ ખખડાવા લાગ્યા કે પોલીસ રાત દિવસ રસ્તા પર ઊભી હોય, એમને કેવા માણસો મળતા હોય તો એમને ગુસ્સો આવી જાય. પછી મેં એમને પૂછ્યું કે તમને ગુસ્સો આવી જાય પોલીસને તો આવી રીતે મારી તો ના શકે ને, તમે મારી કમ્પ્લેન લખો, મને લોહી નીકળે છે, મને દાંતમાં દુખે છે, મારે બતાવવા જવું છે. પણ મેડમે બી પોલીસ કમ્પ્લેન લેવાની ના પાડી દીધી અને પછી અત્યારે બી અમે અહીંયા જ ઊભા છીએ અને પોલીસ કમ્પ્લેન લેતી નથી પાલડી પોલીસ સ્ટેશનમાં. તો આવતી મહિલા દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી હતી, પરંતુ ફરિયાદ નોંધવા માટે કોઈ તૈયાર નહોતું. આ બંને તસવીર, એક તરફ સુરતના એ દ્રશ્યો અને બીજી તરફ અમદાવાદની એ તસવીરો કે જ્યાં સુરતની ઘટનાની પહેલા વાત કરવામાં આવે તો વેપારી પર દાદાગીરી જમાવવામાં આવી કોન્સ્ટેબલ દ્વારા અને કોન્સ્ટેબલ દ્વારા માર મારવામાં આવ્યો હતો વેપારીને. બીજી તરફ અમદાવાદની એ ઘટના કે જ્યાં મહિલાને પહેલા 4 રસ્તે રોકવામાં આવી, લાયસન્સ બતાડવા માટે કહેવામાં આવ્યું અને ત્યારબાદ બોલાચાલી ઉગ્ર બનતા પોલીસ દ્વારા જે મહિલા છે તેને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો અને આખી ઘટના સર્જાયા બાદ મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી, પરંતુ ફરિયાદ નોંધવા માટે કોઈ તૈયાર નહોતું. એટલે સુરત અને અમદાવાદના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરી જોવા મળી રહી છે અને બીજી તરફ જે સામાન્ય પ્રજામાં પોલીસની છબી સુધારવાની વાત થઈ રહી છે, પરંતુ દિવસે ને દિવસે ખરડાતી જતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગરના થાન તાલુકાના ખાખરાવાડી ગામની સીમમાં કાર્બોસેલની લીઝ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 2 લીઝના માલિકો અવસાન પામ્યા હોવા છતાં તેમના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે. તેમજ ચેકિંગ દરમિયાન લીઝમાં અનેક નિયમોનો ઉલાળ્યો કરી ખોદકામ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે. તો સ્થળ પરથી 2 ક્રશર પ્લાન્ટ, ચારણો, ટ્રેક્ટર, વેબ્રિજ સહિત કુલ 35.65 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, જે કાર્બોસેલની લીઝ છે તે અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું અપડેટ તેને લઈને?
ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે થાન તાલુકામાં છે મોટા પ્રમાણમાં કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન થતું હોવાને લઈને તંત્ર દ્વારા અવારનવાર દરોડા કરવામાં આવી રહ્યા છે। ત્યારે જે કાયદેસર લીઝ ધારકો છે તેમના દ્વારા પણ નિયમોનો ભંગ કરી અને સરકારી ખરાબામાં ખોદકામ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠતા ચોટીલા નાયબ કલેક્ટરની ટીમ દ્વારા આ મામલે ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમાં એક મોટું જે છે કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે, કારણ કે 3 જે કાયદેસરની લીઝ હતી તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। તે પૈકી જે 2 લીઝ છે તેના લીઝ ધારકો છે તે 2014 અને 2020માં મૃત્યુ પામ્યા હોવા છતાં તેમના નામે રોયલ્ટી પાસ ઇસ્યુ કરી અને ખોટી રીતે છે એ ગેરકાયદેસર કોલસાનું ખનન અને વહન કરવામાં આવતું હોવાની હાલ વિગતો બહાર આવી છે। આ ઉપરાંત જે કાર્બોસેલના ખનન માટેના જે નિયમોનું પાલન કરવામાં આવે છે તમામ નિયમો છે એનો અહીં ઉલાળ્યો કરી અને ગેરકાયદેસર ખનન અને વહન કરવામાં આવતું હોવાની વિગતો બહાર આવતા હાલ નાયબ કલેક્ટર દ્વારા સ્થળ પરથી તમામ મુદ્દામાલ છે એ કબજે કરી તમામ 3 લીઝ ધારકો વિરુદ્ધ વધુ તપાસની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। અક્ષય, અગાઉ પણ અનેક વખત ખનીજ ચોરીનો મામલો ઝડપાઈ ચૂક્યો છે, ત્યારે તે અંગે કયા પ્રકારે તપાસ કરવામાં આવી હતી? તપાસ બાદ શું પગલાં ભરવામાં આવે છે? જી, અગાઉથી જે ગેરકાયદેસર કાર્બોસેલની જે ખાણો ઝડપાઈ છે તેને બુજવાની કામગીરી ચાલુ છે, તેમજ જે સ્થાનિક તમામ ચોટીલા, થાન અને મુરી સહિતનો જે વિસ્તાર છે જ્યાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજનું ખનન થાય છે ત્યાં ખનીજ ચોરી અટકાવવા માટે નાયબ કલેક્ટર દ્વારા તમામ ગામના તલાટી અને સરપંચને આ મામલે જાણ કરવામાં આવી છે કે તમારા વિસ્તાર છે ત્યાં જો કોઈ ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ થતી હોય તો તાત્કાલિક જાણ કરવામાં આવે। જો જાણ કરવામાં નહીં આવે તો તલાટી તેમજ સરપંચ વિરુદ્ધ પણ જે છે એ કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ જે છે એ નાયબ કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। ચોટીલા રાજકોટ હાઈવે પરથી 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે કરી છે કાર્યવાહી। ગેરકાયદેસર લીલા લાકડા ભરેલા આઈશર અને ટ્રક સહિત કુલ 15 વાહનો ઝડપાયા છે। 2.40 કરોડનો મુદ્દામાલ કબજે કરી મામલતદાર કચેરી ખસેડવામાં આવ્યો છે। તો કોઈપણ મંજૂરી કે પરવાનગી વગર લીલા લાકડાનું ગેરકાયદેસર કટિંગ અને વહન કરતા હતા વાહન માલિકો અને ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બેફામ વૃક્ષ છેદન થતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે, જે કુલ મુદ્દામાલ થાય છે 2 કરોડ 40 લાખ પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે। સુરતના હીરાબાગ જંકશન પર ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા પાલિકાની કવાયત હાથ ધરવામાં આવી છે। કતારગામ ઉત્કલનગર બ્રિજથી વલ્લભાચાર્ય આશ્રમ શાળા માર્ગ અને હીરાબાગ જંકશન પર પીક અવર્સ દરમિયાન થતા ભારે ટ્રાફિક થાય છે, જેને જોતા મેયર દક્ષેશ માવાણીએ ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી અશ્વિની કુમાર વલ્લભાચાર્ય રોડ તરફથી શ્રીનાથજી ફ્લાયઓવર પર કાપોદ્રા જંકશન પહેલા જોડાતો નવો એન્ટ્રી રેમ્પ બનાવવાની તાકીદની સૂચના આપવામાં આવી, જેનાથી ટ્રાફિક સમસ્યાનું મહદઅંશે નિરાકરણ આવશે। કામ તાકીદે પૂર્ણ કરવા લાગતા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। વડોદરા વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, તો પ્રમુખ તરીકે હસમુખ ભટ્ટનો 355 મતથી વિજય થયો છે। વર્તમાન પ્રમુખ નલિન પટેલની કારમી હાર થઈ છે, તો હસમુખ ભટ્ટને 1801 મત મળ્યા છે, તો નલિન પટેલને 1446 મત મળ્યા હતા। કોર્ટ સંકુલમાં આતશબાજી કરી અને ડીજેના તાલે ડાન્સ કરી વકીલોએ ઉજવણી કરી। મહામંત્રી તરીકે રીતેશ ઠક્કરનો વિજય થયો છે। ગુજરાતના 282 બાર એસોસિએશનની ચૂંટણી પરિણામ માટે મતગણતરી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે। આ વર્ષે મહિલા વકીલને પ્રતિનિધિ તરીકે 30% અનામત મળ્યું છે। પ્રમુખની રેસમાં 5 ઉમેદવારો છે। ઉપપ્રમુખના પદ માટે 6 ઉમેદવારો મેદાનમાં છે। સેક્રેટરી માટે 5 ઉમેદવારો મેદાનમાં છે, તો જોઈન્ટ સેક્રેટરી માટે 10 અને ટ્રેઝરરના પદ માટે 4 ઉમેદવારો મેદાનમાં છે। કમિટી મેમ્બર માટે 42 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે। વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહણનું મોત નીપજ્યું છે। સમૃદ્ધિ નામની સિંહણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। સર્પદંશ બાદ સિંહણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે।
કોબરા સાપ સિંહણના પિંજરામાં ઘૂસી ગયો હતો, જ્યાં તેને દંશ આપ્યો હતો અને સિંહણના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં કોબરા સાપ સિંહણના જે પાંજરું હતું તેમાં ઘૂસી ગયો હતો. કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહણનું મોત નીપજ્યું છે. તો સર્પદંશના કારણે આ સિંહણનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે અને ત્યારબાદ સિંહણના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા. રાજકોટના ધોરાજીમાં 20 વર્ષની લાંબી રાહ જોયા બાદ લોકોને રોડની સુવિધા મળવા જઈ રહી છે, પરંતુ હવે આ સુવિધાના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રામપરા છાપાતર વિસ્તારમાં બની રહેલા સીસી રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાનું લાગી રહ્યું છે, કારણ કે અહીં વપરાતી કપચીમાં પથ્થર અને કચરો છે. સિમેન્ટની થેલીઓ પર કોઈ સ્ટાન્ડર્ડ ISI માર્કો નથી. આ મામલે ન્યૂઝ 18ની ટીમ સવાલ પૂછવા ધોરાજીના જવાબદાર અધિકારી પાસે પહોંચી, તો જુઓ તેમને શું જવાબ આપ્યો છે. ધોરાજીના જે રામપરા પાસે છાપડ વિસ્તારમાં જ્યાં સીસી રોડનું કામ ચાલુ છે, છેલ્લા 8 દિવસ 1 મહિનાથી કામ ચાલુ છે, છતાં અહીંયા કોઈ તંત્ર પહોંચ્યું નથી. જ્યાં ભ્રષ્ટાચાર છે, રેતીના દરમાં ધૂળ છે, છતાં તંત્રને કેમ દેખાતું નથી, એક મોટો સવાલ થઈ રહ્યો છે. જે રીતે આ કામ છે તે કામ સીસી રોડનું કામ છે, તમે જોઈ શકો છો કે નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસરને કોઈ રીતે કેમેરામાં સામે આવવા તૈયાર નથી. બીજી વાત કે જે રોડનું કામ પૂરું થઈ જશે, જ્યારે ગોરા છૂટી જાય પછી તબેલાને તારવા મારવા આવે તેવી અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યો છે. આપણે અહીંયા ચીફ ઓફિસર તેની પાસે જવાનો પ્રયત્ન કરશું કે સાહેબ આમાં જે ભ્રષ્ટાચાર છે તેમાં શું આપ પગલાં લેશો, એ તંત્ર કેમ અહીંયા પહોંચ્યું નથી, એનું કારણ શું છે કે મિલી ભગત છે કોટાકરની ને ચીફ ઓફિસર. મને તો એવું લાગી રહ્યું છે કે ચીફ ઓફિસર શું કામ કેમેરા સામે આવતા નથી, કેમેરા સામે ઇનકાર કેમ કરી રહ્યા છે. આપણી સાથે ચીફ ઓફિસર જોડે વાત કરવાનો પ્રયત્ન કરશું કે જે રીતે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સાહેબ તમે અત્યારે કેમેરા સામે આવી નથી, શું કારણ? કેમેરા સામે શું કામ નથી આવતા તમે? કેમેરા ચાલુ છે અને તમે કેમ નથી બોલતા જે એમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? જવાબ આપો. ના ના, એ સરકાર કે સીસી રોડ છે, તમે અહીંયા પહોંચ્યા છે, તમે પહોંચ્યા, તમે જોયું કેવું કામ ચાલે? કોઈ કમેન્ટ જ નથી કર્યો. કામ કેવું ચાલી રહ્યું જોયું કે નહીં? કોઈ સાહેબ તમારામાં ન આવે? એન્જિનિયર તમારો અધિકાર નથી સાહેબ જવાબ આપવાનો, તો મીડિયાને આવી રીતે તમે ના પાડી દો છો. તમે તો આ શું ભ્રષ્ટાચાર ચાલે? આજ અત્યારે ચીફ ઓફિસર જે મેરા સામે ઇનકાર કરી રહ્યા છે કે અત્યારે મને તો એવું લાગી રહ્યું છે ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટની મિલીભગત લાગે છે. 100% ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કેમ તંત્ર જાગતું નથી? ઘોડા તૂટી જાય પછી તબેલાને તારા મારવામાં તેવું લાગી રહ્યું છે. બગાડી ગુજરાતી. તો આ રીતે જવાબદાર અધિકારીએ જવાબ આપવાના બદલે કેમેરા સામે નો કોમેન્ટ કહીને ઇનકાર કરી દીધો અને આ વર્તન જ સાબિત કરે છે કે આ દાળમાં કંઈક કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે. 2 દાયકા બાદ સીસી રોડ મંજૂર થાવ ત્યારે સ્થાનિકોમાં એક આશા જાગી હતી કે હવે કાદવ કીચડમાંથી મુક્તિ મળશે, પરંતુ આ ખુશી હવે રોષમાં બદલાઈ ગઈ છે. રોડ બનતાની સાથે જ તેની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. જે મટીરીયલ વપરાય છે તે જોઈને લાગે છે કે આ રોડ ચોમાસું પણ માંડ કાઢશે. ની બાજુમાં એક થાપાતર ગામ આવેલું છે, ત્યાં ઘણા વર્ષોથી આ રોડની નગરપાલિકાની સુવિધાની રાહ જોવાઈ રહી હતી. ખુશીની વાત એ છે કે રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટોનું કામ ચાલુ થયેલ છે, પરંતુ એ સીસી રોડ અને સ્ટ્રીટ લાઇટોમાં ખુલ્લો ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. જે રેતી, કાંકરી, કપચી એ મટીરિયલ્સમાં એકદમ હાવ થર્ડ ક્લાસ વાપરવામાં આવેલ છે. પછાત એરિયો છે, પછાત એરિયામાં કોઈ વ્યક્તિઓને જાણ ન હોવા છતાં એ લોકો કામ ચલાવી રહ્યા છે. એકદમ હાવ છેલ્લી ગુણવત્તાની રેતી છે, એ રેતી ચાલે એમ નથી. રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે રામપરા પાસે જે છાપાબાદ વિસ્તાર છે ત્યાં 5 કરોડ ને 38 લાખ રૂપિયાનો સીસી રોડ જે મંજૂર થયો છે, તેને લઈને રોડનું કામ તો છેલ્લા 1 મહિનાથી ચાલુ છે, પણ રોડના અંદરમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે તે તંત્રને નથી દેખાઈ રહ્યો. આપણે પહેલા હું બતાવીશ દ્રશ્ય, હું નથી કહી રહ્યો, દ્રશ્ય કહી રહ્યા છે કઈ ટાઈપનો અત્યારે રેતી છે, રેતીમાં કઈ ટાઈપનું મિક્સિંગ કરો. આ રેતી અને સિમેન્ટ આ સીસી રોડમાં ઉપયોગ કરવામાં આવે છે. તંત્ર કોઈ જાતનું આમાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. આજે ચીફ ઓફિસર પાસે ન્યૂઝ 18 ટીમ પહોંચી હતી. ચીફ ઓફિસર અત્યારે કેમેરા સામે આવા ઇનકાર કરી રહ્યા છે. શું ચીફ ઓફિસર કેમ જવાબ નથી આપી રહ્યા? બીજી વાત કરી કે જે રીતે આમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને લઈને ચીફ ઓફિસર કોઈ કેમેરા સામે કેમ ઇનકાર કરી રહ્યા છે, કેમ બોલવા તૈયાર નથી? શું ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટરની કઈ મિલી ભગત છે? આ રોડનું કામ પૂરું થઈ જશે પછી જ આ ચીફ ઓફિસર અને તંત્ર ત્યાં પહોંચશે. આ અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો તેને લઈને તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવતી નથી અને સ્થાનિક લોકોની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે
આ રોડનું કામ છે તે બંધ કરવામાં આવે અને કાયદેસરનું કામ છે તે કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે. મુના પકારી, વિઝન ગુજરાતી. આગળ વધીએ તો સુરતના માંડવીમાં ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. ધર્માંતરણ રેકેટમાં વધુ 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી પાસ્ટર રમેશ ચૌધરીની પૂછપરછમાં ખુલાસો થયો છે તો ડેડિયાપાડા પ્રાથમિક શાળાના શિક્ષક ગુરુજી વસાવાની કરવામાં આવી છે ધરપકડ. તેમજ માંડવીના લુહારવડ નિશાળ ફળિયામાં રહેતા નવીન ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી છે. યુવતીનું ધર્માંતરણ કરવા તેમની સંડોવણી બહાર આવી છે તો આરોપી ધ પ્રે ફોર ઓવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હતા. નવીન ચૌધરી પાસ્ટર તરીકે તેમજ ગુરુજી વસાવા ટ્રસ્ટના સભ્ય તરીકે કામ કરતા હતા. આદિવાસી થઈને વિસ્તારના આદિવાસીઓનું ધર્માંતરણ કરતા હાલ પોલીસે ધર્માંતરણ રેકેટમાં કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. કેટલા લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું, હજી કેટલા લોકો સામેલ છે તે અંગે પણ તપાસ હાથ ધરાશે. એ તપાસ દરમિયાન હકીકત ખુલવા પામેલી કે આમાં અન્ય 2 આરોપીઓ પણ સંડોવાયેલા છે. એ 2 આરોપી જે છે એમાં એક ગુરજીભાઈ કોટિયાભાઈ વસાવા કે જે રેલવા ગામ નિશાળ ફળિયું ડેડિયાપાડા નર્મદા જિલ્લાના વતની છે અને પોતે જૂની આંબાવાડી ગામ છે ત્યાંની પ્રાથમિક શાળાની અંદર સરકારી શાળાની અંદર શિક્ષક છે એમની, તથા નવીનભાઈ ચુનીલાલ ચૌધરી કે જે લુહારવડ ગામના છે માંડવી તાલુકાનું, એ બંને છે એમના વિરુદ્ધમાં પુરાવા મળેલા એટલે એ બંને આરોપીઓને પણ ગત 17/12/2025ના રોજ અટક કરવામાં આવેલા છે. ખેડામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી નડિયાદ કોર્ટ. હિંમતનગરનો આરોપી અવારનવાર ડાકોર આવી સગીરાને લઈ જઈ દુષ્કર્મ ગુજારતો હતો. સમગ્ર મામલે 2022માં ડાકોર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. 1 વર્ષ બાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને જે બાદ નડિયાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સમગ્ર મામલે સગીરાની જુબાનીના આધારે કોર્ટે આરોપીને સજા ફટકારી છે. મહત્વની બાબત એ છે કે આરોપી 31 વર્ષનો છે. તેણે 2 લગ્ન કરેલા છે, તેમ છતાં ડાકોરની સગીરા સાથે આવું કૃત્ય આચર્યું છે. આ આરોપીએ ડાકોરની એક છોકરી જેની ઉંમર 15 વર્ષ 11 માસની હતી એને અવારનવાર એક હોટલમાં લઈ જઈ તેની સાથે બદકામ કરેલું અને જેનો કેસ ડાકોર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલો. એક્ટની કલમ 3A4-5L સાથે વાંચતા કલમ 6 મુજબના ગુના કામે 20 વર્ષની સખત કેદની સજા તથા 25,000નો દંડ કરેલો છે. તેમજ સરકારના પરિપત્ર મુજબ ભોગ બનનારને 1 લાખનું વળતર આપવાનો હુકમ કરેલો છે.